તો હેલો ડિયરેસ્ટ ટીચર્સ એન્ડ શિક્ષક મિત્રો, તો આજે ઘણા બધા ખુશીના સમાચાર આવી ગયા છે કે ભાઈ હવે શિક્ષક મિત્રોને જ્ઞાન સહાયકની ભરતી 2024માં આપણે ઓનલાઈન પોર્ટલ ખુલી ગયું છે. તો ઓનલાઈન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી શકશે. કોણ કરી શકશે? તો કે ભાઈ જી શિક્ષક મિત્રોએ ટેટ ટાટ પાસ કરેલી હોય, દ્વિસ્તરીય એટલે કે ભાઈ બે સ્તરવાળી છે ટેટ ટાટ છે, પેલી તો લેખિત અને બીજી મૌખિક છે. પેલી મૌખિક અને બીજી લેખિત વાળી પરીક્ષા છે, આ પાસ કરેલી હોય ટેટ ટાટ, અને એમને જેને જ્ઞાન સહાયકમાં વાળો જોતો હોય તો એના માટે ખુશીના સમાચાર છે. તો હવે આ જ્ઞાન સહાયક છે એની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે ક્યાંથી રજીસ્ટ્રેશન કરવાનું, અને એમ ન ખબર પડે તો હું આખું વિડીયોમાં પહેલેથી લઈ અને છેલ્લા સુધી તમે જોતા રહેજો, એટલે હું બધું જ તમને સમજાવી દઈશ કે શું વસ્તુ છે, એમાં પગાર કેટલો છે, વય મર્યાદા કેટલી છે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે, બરાબર. તો આ ઘણી બધી વસ્તુ છે, એ ઘણી બધી વસ્તુ છે કે આ વિડીયોમાં તમને જાણવા મળશે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હેલો ડિયર ટીચર્સ એન્ડ શિક્ષક મિત્રો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો, અને ચાલુ કરીએ આપણે વિડીયો. તો જ્ઞાન સહાયક ભરતી 2024 ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ કઈ રીતના કરવું, એ સંપૂર્ણ માહિતી ક્યાંથી કરવું, કઈ વેબસાઇટ ઉપરથી કરવું, એ આમાં તમને ખબર પડશે. સેકન્ડરી અને હાયર સેકન્ડરીની વય મર્યાદા કેટલી છે, હાયર સેકન્ડરીની વય મર્યાદા કેટલી છે, બેયનો પગાર ધોરણ કેવા છે, બધી જ વસ્તુ તમને આમાં ખબર પડશે ઓફિશિયલ નોટિફિકેશન સાથે. તો ઓફિશિયલ નોટિફિકેશન છે એ આપણે આમાં બતાવી છે. હવે વાત કરીએ આગળ, તો એમાં સૌથી પહેલા હવે વાત કરીએ તો આ રીતના કંઈક ઓફિશિયલ નોટિફિકેશન આપણને આપેલી છે. એમાં સૌથી પહેલા જગ્યાનું નામ આપણને આપેલું છે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાએ બાબતે ઓનલાઈન અરજી કરવા બાબત. જ્ઞાન સહાયક માધ્યમિક સૌથી પહેલા 24,000 રૂપિયા પગાર છે, અને વય મર્યાદા 40 વર્ષ, એટલે 40 વર્ષથી વધારાના હોય, 40 વર્ષથી વધુ ઉંમર હોય તો એ વ્યક્તિ છે આમાં ફોર્મ ભરી શકશે નહીં, એ ટીચર્સ આમાં ફોર્મ ભરી શકશે નહીં. વાત કરીએ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક એટલે 11-12માં, તો કે ભાઈ 26,000 રૂપિયા પગાર છે માસિક, અને 42 વર્ષ કરતા વધુની વય હોય તો એ આમાં ફોર્મ ભરી શકે નહીં. ચાલો વાત કરીએ તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાની ભરતી છે, અને પસંદગીની યાદી છે તૈયાર કરવા માટે બધાય ઉમેદવારો પાસે, બધાય ટેટ ટાટ પાસ થયેલા શિક્ષકો પાસે ઓનલાઈન અરજી મગાવવામાં આવી છે. ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધી માન્ય ગણાશે. ઓનલાઈન અરજી તમે જ્યારથી કરો, ઓનલાઈન અરજી તમે જ્યાં સુધી કરો એ તારીખથી શું ગણાશે, તમારી વય મર્યાદા ગણાશે. ઉમેદવારે નીચે જણાવેલ વેબસાઇટ ઉપર જઈ અને લોગિન કરી અને અરજી છે એ કરવાની રહેશે, અને ઉમેદવારે અરજી કરતા પહેલા તમારે વેબસાઇટની માર્ગદર્શિકા પહેલા સંપૂર્ણપણે વાંચી લેવાની રહેશે. હમણાં આગળ બતાવું આ આખી માર્ગદર્શિકા છે એ ક્યાંથી વાંચવાની ને એ વસ્તુ, બરાબર. ચાલો તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ રીતે એમાં આવશ્યક લાયકાત છે, વય મર્યાદા છે, નિમણૂકનો પ્રકાર છે, પછી મહેનતાણા અંગેની જોગવાઈ છે, આ બધી જ જોગવાઈ છે એ વાંચી લેવાની છે. અને જો એમાં લખેલું છે આ અરજીઓ છે એ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ દ્વારા, કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તો ભાઈ તમે ટપાલ પોસ્ટ દ્વારા તમે રૂબરૂ અરજી મોકલશો તો એ નહીં સ્વીકારે. ફરજિયાત જેટલી ઓનલાઈન અરજી કરશો એ ઓનલાઈન અરજી જ આમાં સ્વીકારવામાં આવશે. પછી ઉમેદવારે પ્રમાણપત્રની ખરાઈ માટે રૂબરૂ બોલાવવામાં આવશે, અને ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રો છે એ એક ઝેરોક્સ નકલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો, આ રીતે બધું જ અસલ પ્રમાણપત્રો છે એ હાજર સાથે રાખવાના રહેશે, એટલે કે ભાઈ સાથે રાખવાના અને ત્યાં હાજર થવાનું. તો જ્ઞાન સહાયકની ઉચ્ચતર માધ્યમિકની લિંક અને જ્ઞાન સહાયકની માધ્યમિકની લિંક આ રીતે. હવે ઓનલાઈન અરજી કરવાની તારીખ કઈ તારીખથી કઈ તારીખ સુધી આમાં અરજી કરી શકાશે, તો વાત કરીએ ઓનલાઈન અરજી કરવાની તારીખ આપેલી છે 27/7 એટલે કે ભાઈ 27 જુલાઈ 2024 એટલે શનિવારથી લઈ અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, તો કે ભાઈ 5 ઓગસ્ટ 5/8/2024 અને સોમવાર સુધી તમે આ અહીંયા ઓનલાઈન અરજી કરી શકશો. એના પછી છે ઓનલાઈન અરજી કરી શકાશે નહીં. એટલે જેટલા
શિક્ષક મિત્રોએ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરવું હોય તો તે સોમવાર પહેલા તમે જરૂરથી ફોર્મ ભરી લેજો, એમને લેટ ગો કરતા નહીં. વાત કરીએ હવે તો સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ હવે આ છે ઓનલાઈન આપણે ક્યાંથી જોવાનું, ઓફિશિયલ વેબસાઇટ કઈ છે. તો ચાલો લઈ જાઓ. હવે તમારે જોવાનું છે કે ભાઈ હવે કોઈ પણ ગૂગલ ક્રોમ અથવા તો તમારે કોઈ પણ બ્રાઉઝર ખોલવાનું, તમે જે બ્રાઉઝર વાપરતા હોય એમાં અહીંયા સર્ચ બાર ઉપર તમારે HS જ્ઞાન સહાયક તમે ટાઈપ કરજો, HS જ્ઞાન સહાયક. એટલે આ રીતે આખું વેબસાઇટ ખુલશે અને વેબસાઇટમાં સૌથી પહેલી જ વેબસાઇટ છે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. તો આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આના ઉપર ક્લિક કરશો એટલે આવું કંઈક ઇન્ટરફેસ ખુલશે, આવી કંઈક આખી ગવર્મેન્ટની વેબસાઇટ ખુલશે. વેબસાઇટમાં અહીંયા પહેલા તો લખેલું છે કે ભાઈ આ પોર્ટલ પર આપનું હાર્દિક સ્વાગત છે, કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી અને બધી વસ્તુઓ લખેલી છે. તો આપણે વાત કરીએ તો કે ભાઈ અહીંયા લખેલું છે માધ્યમિક અને અહીંયા લખેલું છે ઉચ્ચતર માધ્યમિક. માધ્યમિક અંગેની માર્ગદર્શક સૂચનાઓ આપેલી છે અને ઉચ્ચતર માધ્યમિક અંગેની માર્ગદર્શક સૂચનાઓ આપેલી છે. હવે તમે આ એક ખોલશો એટલે બેયનું એમાં કમ્બાઈન આવી જશે. વાત કરીએ તો કે ભાઈ આપણે લોગિન ક્યાંથી કરવાનું, આપણે રજીસ્ટ્રેશન ક્યાંથી કરવાનું. તો અહીંયા નીચે આપણને આપેલું છે કે ભાઈ જ્ઞાન સહાયક માધ્યમિકમાં ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા લોગિન કરો અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં લોગિન કરવા માટે અહીંયા લોગિન કરો. તો આપણે અહીંયા એકવાર ક્લિક કરી અને જોઈ લઈએ કે ભાઈ આવું કંઈક ઇન્ટરફેસ ખુલશે. હવે અહીંયા તમે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરેલું ન હોય તો તમે અહીંયા ન્યૂ યુઝર અને ક્લિક હિયર ટુ રજીસ્ટર લિંક તરીકે આમાં ઘણી બધી છે ડિટેલ નાખવાની આવે. તો આ બધી છે ટેટ છે, કયા વર્ષમાં પાસ કરેલી છે, પછી ટાટના સીટ નંબર શું છે, પછી બર્થ ડેટ નાખવાની હોય, પછી મેલ આઈડી નાખવાનું, મોબાઈલ નંબર નાખવાના હોય, પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ નાખી અને અહીંયા કેપ્ચા ફિલ કરી અને વેરીફાઈ નંબર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે ઓટીપી આવશે, ઓટીપી નાખી અને તમે રજીસ્ટર કરી શકશો. આ વાત થઈ કે નહીં તો કે ભાઈ આપણે માધ્યમિક વાળાની. હવે ઉચ્ચતર માધ્યમિક વાળાની વાત કરીએ તો અહીંયા લખેલું છે જો, તો ઉચ્ચતર માધ્યમિક વાળાએ અહીંયા ક્લિક કરવાનું રહેશે જ્ઞાન સહાયક. અહીંયા ક્લિક કરી અને એમાં પણ સેમ ટુ સેમ એવું જ ઇન્ટરફેસ દેખાશે. બેયમાં અલગ અલગ જગ્યાએ છે, એકમાં ટેટ અને એકમાં ટાટ 1 હશે અને એકમાં ટાટ 2 હશે, બરાબર. તો અહીંયા તમે આગળ કીધું એમ જ ન્યૂ યુઝર હોય તો અહીંયા ક્લિક કરી અને આખું ફોર્મ ફિલ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે, રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે વાત કરીએ તો કે ભાઈ આપણે છે શું આપણે માર્ગદર્શિકા સૂચનાઓ છે એ વાંચવી હોય તો શું કરવાનું, તો અહીંયા ક્લિક કરી અને ક્લિક કરશો એટલે કંઈક આવું ઇન્ટરફેસ આખું ફોર્મ ખુલી જશે અને આ ફોર્મ છે એ આખું આપણે ડાઉનલોડ કરેલું છે. તો શિક્ષક મિત્રો આ રીતે કંઈક આપણો જ્ઞાન સહાયક યોજનાનો પરિપત્ર આપણે બહાર પાડવામાં આવ્યો છે. અહીંયા લખેલું છે કે ભાઈ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા સચિવાલય એમાં 10 જુલાઈ 2023 ના ઠરાવ મુજબ જેમને સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તેમને જ્ઞાન સહાયકના કરાર આધારિત ભરતી અને 2024 અન્વયે મેરિટ લિસ્ટમાં ધોરણે તેમાં જગ્યાઓની પસંદગી અને આ રીતે કરવામાં આવી છે અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ 27/7/2024 ના શનિવારથી આપણે ચાલુ કરવાનું છે ફોર્મ ભરવાનું, જે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે. હવે અરજી કરતા પહેલા આમાં થોડીક વિગત છે, એ વિગત આપણે ધ્યાન રાખવાની રહેશે, એ વિગત આપણે જોઈ લઈએ. તો શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત, તો સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2023 માં વિવિધ વિષયોમાં માધ્યમ દ્વિસ્તરીય 2 સ્તર વાળી જે ટાટ પરીક્ષા હતી એ ટાટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. પરીક્ષા લેવામાં આવે છે અને જે ઉમેદવારે જે માધ્યમ અને વિષયની પરીક્ષા પાસ કરેલો હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે. એટલે જે વિષયમાં જે તે વિષયમાં તમારે પાસ કરી હોય અને માધ્યમ એટલે કે ભાઈ તમે ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, આ માધ્યમ રીતે જે પરીક્ષા પાસ કરેલી હોય તેમાં અહીંયા તમે ફોર્મ ભરી શકશો અને એ જ રીતે નોંધાવી શકશો. તે જ વિષયમાં તેઓએ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઈએ. પછી શિક્ષણ વિભાગના 10/7/2023 ના ઠરાવ મુજબ તેમાં ટાટ એસ એટલે કે ભાઈ 2023 માં મેળવેલ ગુણના આધારે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે પસંદગીની યાદી અને ઉમેદવારને દ્વિસ્તરીય શિક્ષકની અભિરુચિ કસોટી એટલે ભાઈ ટાટ HS 2023 માં ગુણના આધારે તમારે તૈયાર કરવામાં આવશે. હવે જો એમાં આગળ લખેલું છે
ઉમેદવાર સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કરાર આધારિત નિમણૂક માટેની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત છે અને વ્યાવસાયિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. એટલે કે ભાઈ તમારી મેઇન લાયકાત છે, મેઇન લાયકાત કઈ હોય? પહેલા તો આપણે બીએડ હોય, કારણ કે શિક્ષકને જે ફરજિયાત બીએડ પાસ કરેલું હોવું જોઈએ, એના ઉપર ટેટની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. તો આ રીતે આપણે ફોર્મ ભરવાનું છે. પછી વાત કરીએ આગળ, તો ઉમેદવારે જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમની પરીક્ષામાં જો ખાલી જગ્યા હોય તો એના ઉપર શાળાની પસંદગી કરી અને અગ્રતાનો ક્રમ આપવામાં આવશે. પછી ઉમેદવારોએ જે વિષય અને માધ્યમની શાળાઓની પસંદગી કરેલી છે અને અગ્રતા ક્રમ છે એ આપેલ હશે તે મુજબ મેરિટ કમ પ્રેફરન્સના આધારે શાળાની ફાળવણી કરવામાં આવશે. એટલે કે ભાઈ એમાં એવું છે કે ભાઈ આ વિષયની છે, આ શાળામાં ખાલી હોય તો ઈ શિક્ષકને છે એ ન્યા ફાળવણી કરવામાં આવશે. એટલે આ રીતે જે વિષય જે શાળામાં ખાલી હશે એ પ્રેફરન્સના આધારે કરવામાં આવશે. સમગ્ર શિક્ષા દ્વારા કામચલાઉ મેરિટની યાદી તૈયાર કરવામાં આવશે અને જે ઉમેદવારનો સમાવેશ થશે તેઓને અંગે જાણ કરી અને SMS દ્વારા જાણ કરવામાં આવશે અને મેરિટની યાદી છે એ તૈયાર કરવામાં આવશે. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની સૂચના છે એ આપણે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને નિશ્ચિત કરવામાં આવેલ સમયગાળા દરમિયાન તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યાં કરાવવા ફરજિયાત જવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવો તો આખો છે અરજી રદ કરવામાં આવશે. જે અહીંયા લખેલું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવનાર ઉમેદવારની ઉમેદવારી આપોઆપ શું થઈ જશે? રદ થઈ જશે અને મેરિટ લિસ્ટમાંથી એનું નામ છે એ કમી થઈ જશે. હવે વાત કરીએ આપણે શેની, તો કે ભાઈ પગાર ધોરણની આપણે આગળ વાત કરીએ તો કે ભાઈ ઉચ્ચતર માધ્યમિક હોય તો તેમને 26,000 રૂપિયા પગાર અને સહાયક એટલે કે ભાઈ માધ્યમિક કક્ષામાં હોય તો એમને 24,000 રૂપિયા પગાર આપવામાં આવશે. વય મર્યાદાની વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક માટે વધુમાં વધુ 42 વર્ષ અને માધ્યમિક માટે વધુમાં વધુ 40 વર્ષ. ભરવાપાત્ર જગ્યાઓ જે તે જિલ્લામાં સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લાવાર, શાળાવાર, વિષયવાર ભરવાપાત્ર જગ્યા હોય છે વેબસાઇટ પર વેબસાઇટ પર દર્શાવવામાં આવશે અને જાહેરાત છે દર્શાવેલ પૈકી કોઈ પણ જગ્યાએ ફેરફારને આધીન કોઈ પણ ખાલી જગ્યા પર રદ કરવામાં અને સરકારનો નિર્ણય આખરી રહેશે. એટલે કે ભાઈ સરકાર છે જે નિર્ણય લે એ નિર્ણય આપણે ફોલો કરવાનો રહીએ. પછી કરારનો સમયગાળો, તો કે ભાઈ કરારનો સમયગાળો છે આપણને ખબર છે 11 માસનો રહેશે. 11 માસનો કરાર પૂરો થયા બાદ કરાર છે આપોઆપ શું થઈ જશે? રદ થઈ જશે. ઓકે, તો અહીંયા અરજી પત્રક છે ઓનલાઈન ફોર્મ ભરવાની બાબત છે. તો આખું ઓનલાઈન ફોર્મ છે એ કઈ રીતે ભરવું, બરાબર, એ તમારે વિડીયો જોતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે મને કોમેન્ટ કરજો કે ભાઈ હા સર કે ભાઈ આ રીતે આખો વિડીયો બનાવો, તો તમને ઓનલાઈન આખું ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયો તમને બનાવી દઈશ. તો આઈ હોપ કે આમાંથી તમને ઘણી બધી ખબર પડી હશે. જ્ઞાન સહાયકનું ફોર્મ કઈ રીતના ભરવાનું, જ્ઞાન સહાયકનું ફોર્મ છે એ ક્યાંથી ભરવાનું, વય મર્યાદા કેટલી છે, ઓનલાઈન વેબસાઇટ કઈ છે. પછી તો આ રીતે ટેટ પાસ કરેલી હોવી જોઈએ, બરાબર. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા એવા ટેટ પાસ કરેલા શિક્ષક મિત્રો હોય કે જેમને હજી ખબર ન હોય તો આ વિડીયો છે એને જલ્દીથી જલ્દી શેર કરી દેજો. બાકી આપણે મળીએ કંઈક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.